આખરે ગુજરાતમાં કોળી સમાજના યુવકો ઉપર હુમલા કરી કોણ રહ્યું છે? કારણ કે એક પછી એક ઘટનાઓ એવી સામે આવી રહી છે અને હવે આ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક લોકોની નજરમાં પણ આવી રહી છે. કારણ કે બગદાણાની એક ઘટના સામે આવી કે જ્યાં આખું કોળી સમાજ ભેગું થયું અને હવે ફરી એકવાર એવો જ કિસ્સો સામે આવ્યો છે અને કોળી સમાજના આગેવાનોની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની એક ઘટના સામે આવી કે જ્યાં કોળી સમાજના યુવક ઉપર હુમલો થયો, ત્યારબાદ આખો કોળી સમાજ એક થયો અને એમને હવે એવું લાગે છે કે આ આખી ઘટનામાં કોળી સમાજને ન્યાય મળ્યો છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એ ઘટનાના આરોપીઓના હવે ધીમે ધીમે જામીન અરજી મંજૂર થવા માંડી છે. અને બીજી તરફ એક કિસ્સો સામે આવ્યો છે ઉનામાંથી કે જ્યાં ઉનામાં કોળી સમાજના એક યુવક ગાડી લઈ અને જઈ રહ્યા હતા અને ત્યારબાદ કંઈક ઘટના સામે આવીને કોળી સમાજના યુવકને મારવામાં આવ્યો. વધુમાં સમગ્ર બાબતને લઈ અને હવે સવાલો કોળી સમાજના આગેવાનોની સામે ઊભા થઈ રહ્યા છે કે આ ઘટનાને લઈને પણ કંઈક બોલો. અને હવે આ સમગ્ર બાબતે કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સૌપ્રથમ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. જય સંવિધાન, જય ભારત. ઘણા મિત્રોના ફોન પણ આવ્યા અને SMS પણ આવ્યા કે ઉના જે બનાવ બન્યો છે તે બાબતે ચિરાગભાઈ થોડુંક ધ્યાન આપજો. પણ બધા મિત્રોને કહેવાનું થાય કે નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો અને આપણે જે એકતાનું ઉદાહરણ જે પૂરું પાડ્યું ને એનું તમે આજે પરિણામ તમે જોવો કે નવનીતભાઈના બનાવ પછી 2-3 ઘટનાઓ એવી બની છે અને ત્યાં પોલીસ અધિકારી દ્વારા કાયદેસર જે કાર્યવાહી કરવી પડે તે તાત્કાલિક થઈ છે અને તેનું આ પરિણામ છે. ઉનામાં ગુનો પણ દાખલ થયો, રિકન્સ્ટ્રક્શન પણ થયું અને આરોપીનું સરઘસ અને વડઘોડો પણ કાઢવામાં આવ્યો. એટલે આ છે આપણી એકતા અને આ છે આપણી તાકાત. અને તાકાત એટલા જ માટે આપણે બતાવી છે કે ક્યારે પણ આ કોળી સમાજના દીકરાઓને ન્યાય માટે ભીખ માંગવી પડે નહીં અને આ પણ હજી ચાલુ જ રહેશે. જય સંવિધાન, જય ભારત. ઘણા મિત્રોના ફોન પણ આવ્યા અને SMS પણ આવ્યા કે ઉના જે બનાવ બન્યો છે તે બાબતે ચિરાગભાઈ થોડુંક ધ્યાન આપજો. પણ બધા મિત્રોને કહેવાનું થાય કે નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો અને આપણે જે એકતાનું ઉદાહરણ જે પૂરું પાડ્યું ને એનું તમે આજે પરિણામ તમે જોવો કે નવનીતભાઈના બનાવ પછી 2-3 ઘટનાઓ એવી બની છે અને ત્યાં પોલીસ અધિકારી દ્વારા કાયદેસર જે કાર્યવાહી કરવી પડે તે તાત્કાલિક થઈ છે અને તેનું આ પરિણામ છે. ઉનામાં ગુનો પણ દાખલ થયો, રિકન્સ્ટ્રક્શન પણ થયું અને આરોપીનું સરઘસ અને વડઘોડો પણ કાઢવામાં આવ્યો. એટલે આ છે આપણી એકતા અને આ છે આપણી તાકાત. અને તાકાત એટલા જ માટે આપણે બતાવી છે કે ક્યારે પણ આ કોળી સમાજના દીકરાઓને ન્યાય માટે ભીખ માંગવી પડે નહીં અને આ પણ હજી ચાલુ જ રહેશે. અહીંયા ચિરાગ ઝાલા દ્વારા આખી બાબતને લઈ અને સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે કોળી સમાજ એક થયો અને કોળી સમાજને ક્યાંક ને ક્યાંક હવે સરકારને પણ એવું સમજાઈ રહ્યું છે કે આવી ઘટનાઓ જો કોળી સમાજ સાથે બને તો પછી આ લોકોને ન્યાય પણ આપવો જોઈએ, નહીં તો પરંતુ ફરી એકવાર આખો કોળી સમાજ ભેગો થશે. પણ અહીંયા સવાલ હવે એ ઊભા થઈ રહ્યા છે કે આટલા હુમલાઓ થઈ કેમ રહ્યા છે? કોળી સમાજ ભલે એક થયો હોય, પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કામ કરવામાં આવી રહ્યું છે, એમને ન્યાય પણ મળી રહ્યો છે, પરંતુ પ્રશ્ન અહીંયા એક એ જ ઊભો થઈ રહ્યો છે કે આ હુમલાઓ આખરે થઈ કેમ રહ્યા છે? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.